Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. We are doing unit number 3, and this is the last lecture for homophones. From last 2 sessions, we are doing homophones and still little practice. થોડીક પ્રેક્ટિસ આપણે કરશું આજે કે જે કાંઈ આપણે કરી ગયા છીએ એ થોડું ઘણું બાકી છે એમાં જોઈ લઈએ. ફરીથી એક વાક્યમાં કહું, લાઈક હોમોફોન ઇઝ અ વર્ડ દેટ ઇઝ પ્રોનાઉન્સ ધ સેમ એઝ અનધર વર્ડ બટ ડિફર્સ ઇન મિનિંગ. એટલે કે પ્રોનન્સિએશનમાં કદાચ સરખાપણું હોય પણ અર્થની દ્રષ્ટિએ તફાવત હોય છે. હવે આપણે છેલ્લે વાત કરી હતી, આપણે બધા જ એક્ઝામ્પલ્સ જોયા, રાઈટ? લાઈક રાઇટ, 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 સી, હેર, હેર. તો એ સિવાય આપણે એવી 20 કોમન પેયર્સ પણ જોઈ કે જેમાં બોલતી વખતે પ્રોનન્સિએશન સરખા આવે છે, લાઈક બ્રેક, બ્રેક, સેલ, સેલ, પણ એના અર્થ બધા જ ના જોયા હતા. એ સિવાય આપણે એવી બધી જ અલગ અલગ પેયર્સ જોઈ કે જેમાં પ્રોનન્સિએશન ઘણા બધા સિમિલર હોય છે, પણ એ સિવાય અહીંયા 10 થી 11 એવા એક્સ્ટ્રા કે જે બુકમાં તમને આપેલા છે, રાઈટ? એન્ડ દેટ આઈ હેવન્ટ ઇન્ક્લુડેડ એઝ એન એક્ઝામ્પલ દેટ ઓલ 11 words here I have written. Okay, other than that I have given the exercise in the last lecture. એ સિવાય મેં તમને કહ્યું તો પેજ નંબર 215 ઉપર રેફર કરજો. ઓકે, સો આઈ હોપ દેટ યુ હેવ ડન, યુ હેવ સોલ્વડ ધીસ એક્સરસાઇઝ પ્રોપરલી, બટ લેટ મી સોલ્વ ફોર યુ. લાઈક પ્લીઝ ટ્રાય નોટ ટુ વેસ્ટ પેપર. ઇટ્સ વેસ્ટ differently we can use, or these waste can be differently used. Can I go to the party? TWO એનો અર્થ વધારે, TWO બે, TO is the right choice. This is my favorite pair of jeans. I sent SENT a letter to my aunt in Bombay. The children got bored during the lecture. BORED એટલે કે કંટાળો આવ્યો એ સંદર્ભમાં. આ બોર્ડ એટલે પાટિયું. ઓકે, સો ધીસ ઇઝ વોટ યુ આર સપોઝ ટુ રાઇટ, સોલ્વ ફોર યોર એક્ઝામ. ઓકે, સો હિયર બાય આઈ એમ એન્ડિંગ ધીસ હોમોફોન્સ. અહીંયા હોમોફોન્સ તમારા પૂરા થાય છે. યુનિટ નંબર 3 અહીંયા તમારું પૂરું થાય છે. યુનિટ નંબર 3 ઇઝ કમ્પ્લીટલી રિલેટેડ ટુ ગ્રામર એન્ડ વોકેબ્યુલરી, કે જેમાં તમે વોકેબ્યુલરીના ભાગરૂપે હોમોફોન્સ શીખા. અધર દેન દેટ you learnt about tenses and you also solved prepositions. હવે વાત આવે છે યુનિટ નંબર 1. we are going back to the unit number 1. In unit number 1, if you remember, we have done 3 questions: process of communication, types of communication. In types of communication we saw about verbal and non-verbal communication. Later on, this is the 4th question, which is barriers to communication. બેરિયર્સ ટુ કમ્યુનિકેશન એટલે કમ્યુનિકેશનમાં આવતી મુશ્કેલીઓ. બેરિયર એટલે અડચણ, મુશ્કેલીઓ, કે કોઈ પણ પ્રકારની આપણે કહીએ કે રસ્તા ઉપર જ્યારે આપણે ચાલતા જઈએ છીએ તો એમાં વચ્ચે સ્પીડ બ્રેકર આવે છે, એ શું થયું? વન ટાઈપ ઓફ હર્ડલ wherein we have to stop, we have to slow and we have to give a break to our vehicle. Otherwise, it damages us. તો એવી જ રીતે કોમ્યુનિકેશન કરતી વખતે એમાં ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ આપણને થાય છે. તો કે મુશ્કેલીઓ કેવા કેવા પ્રકારની હોય છે? લેટ અસ સ્ટડી, લેટ અસ સી.
about this. કમ્યુનિકેશનલ બેરિયર્સ. હવે તમારે કમ્યુનિકેશનલ બેરિયર્સમાં પહેલાં તો આપણે એ જોશું કે બેરિયર્સ કેટલા પ્રકારના હોય છે, મુશ્કેલીઓ કેવી કેવી હોય છે. પછીનો ક્વેશ્ચન, દેટ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઇન યુનિટ નંબર 1, હાઉ ટુ ઓવરકમ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન. તો કે કમ્યુનિકેશનને ઓવરકમ એટલે સોલ્વ. તો કે એ મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરી શકાય, હાઉ વી કેન સોલ્વ, હાઉ વી કેન અવોઇડ, હાઉ વી કેન ક્લિયર આઉટ ધીસ કમ્યુનિકેશનલ પ્રોબ્લેમ્સ. તો સૌથી પહેલાં આપણે બેરિયર્સ જોઈ લઈએ. તો કે એમાં મેઇન તમને 3 ટાઈપના બેરિયર્સ કીધા છે, કલ્ચરલ, ઇમોશનલ, સાયકોલોજીકલ, કે જેમાં તમે સ્ટ્રેસ અનુભવી શકો છો. કલ્ચરલ એ આગળ આપણે જોશું, ઇમોશનલ, મેન્ટલી, સમ ઓફ ધેમ આર સાયકોલોજીકલ. સો ધીસ ઇઝ વોટ વી ઓબ્ઝર્વ. હવે વાત આવે છે barriers to communication actually means what? There are several factors એટલે પરિબળો, which prevents એટલે કે અટકાવે છે the message from being properly conveyed. એવા ઘણા બધા પરિબળો છે કે જે આપણને પ્રોપરલી મેસેજ આપતા અટકાવે છે. Which are that factors? Which are that several factors which creating disturbance in reaching out the message properly to whom we want to convey. Even in the best communication systems, there are some defects which become barriers to effective communication. સારામાં સારી કમ્યુનિકેશન સિસ્ટમ હોય એમાંય ક્યારેક ડિફેક્ટ્સ જોવા મળે. ડિફેક્ટ એટલે ખામી. which become કે જેથી કરીને શું બને છે, ઇફેક્ટિવ કમ્યુનિકેશન સફળતાપૂર્વક થઈ શકતું નથી. સમ ઓફ ધીસ ડિફેક્ટ્સ આર યુઝડ ઇન ધ મિકેનિકલ ડિવાઇસીસ. તો કે ઘણા ડિફેક્ટ્સ એટલે કે અડચણોમાંની એક અડચણ એવી છે કે મિકેનિકલ ડિવાઇસ કેન બી we sometimes get difficulty in operating the system in certain kind of erroneous feeling we get. એટલે કે આપણે મશીનરી મિકેનિકલ ફોલ્ટ આવે તો એ ડિવાઇસ કામ કરતું બંધ થઈ જાય છે, સડનલી લાઇટ જતી રહે ફોર એક્ઝામ્પલ, તો તમે શું કરી શકો? તો એમાં તમારે ઇલેક્ટ્રિસિટી ઉપર નિર્ભર રહેવું પડે છે. સમ ઇન ધ હ્યુમન માઇન્ડ, ઘણી વખત માઇન્ડ છે એ કેચઅપ નથી કરી શકતું. ઇન દેટ કેસ વી ગેટ difficulty in case of understanding, in case of listening, in case of hearing, and others in the instruments of communication. બીજા અમુક સાધનો, for example telephone, earlier we used to communicate, that was the instrument. Nowadays mobile, if we are not getting the proper coverage, right, then we are not able to make the communication properly, namely language and other symbols used. ઘણી વખત સામેવાળી બોલનારી વ્યક્તિનો અવાજ સ્પષ્ટ ન હોય, એની ભાષા સ્પષ્ટ ન હોય, એ સિમ્બોલિકલી જે સમજાવવા માગતા હોય એ સિમ્બોલિકલી એ ક્લિયર ન હોય. ઇન ધેટ કેસ યસ, વી ડેફિનેટલી ગેટ hurdles, problems, difficulties in case of communication, right? So this is what we have to observe in the question. This is about the question, like what are these barriers and how we fail to communicate due to this existing barriers. હવે આવે છે બેરિયર્સ ડેફિનેશન. તો કે બેરિયર્સ એટલે એકચ્યુઅલી છે શું, અથવા તો મુશ્કેલીઓને આપણે વ્યાખ્યાયિત કરવી હોય, વ્યાખ્યાના ફોર્મમાં લખવી હોય તો શું લખી શકીએ? There are anything that hinders the process of communication. They are anything, એ કંઈ પણ હોઈ શકે. That hinders means અટકાવે છે, that stops the process of communication. They can be defined as the aspects or conditions that interfere with effective exchange of ideas or thoughts. They can be defined as the aspects. એ વ્યક્તિની નો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે, એની શારીરિક કન્ડિશન પણ હોઈ શકે,
બહારના પરિબળોનું ઇન્ટરફિયરન્સ પણ હોઈ શકે, રાઈટ. અને ઘણી વખત એકબીજાને વિચારોની આપલે પણ હોઈ શકે. સો ધીઝ આર ડિફરન્ટ કેટેગરીઝ ઓફ બેરિયર્સ વી ગેટ અંડર ધીસ અમ્બ્રેલા. તો આ બેરિયર્સ, આવા પ્રકારની અડચણો આપણને કોમ્યુનિકેશન સફળતાપૂર્વક કરી શકતા કે એના દ્વારા થઈ શકતું નથી. સૌથી પહેલાં આવે છે મિકેનિકલ બેરિયર્સ. હવે આપણે વન બાય વન બેરિયર્સ જોતા જવાનું છે, રાઈટ. હવે બીજી વાત સાથે એ કરીશ દેટ વોટ એવર વી આર ડિસ્કસિંગ યુ આર ગોઈંગ ટુ રાઇટ ઇન યોર ક્લાસ વર્ક, રાઈટ. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇફ ધ શોર્ટ નોટ ઇઝ આસ્ડ. જો તમને કોઈ ટૂંક નોંધ તરીકે પણ પૂછાય છે કે મિકેનિકલ બેરિયર્સ વિશે તમારે લખવાનું આવે છે, તો તમે આ જ પેરેગ્રાફને પોઈન્ટમાં કન્વર્ટ કરીને લખી શકશો. તો તમે પોઈન્ટ વાઇઝ આ આન્સર બનાવી શકશો. ફોર એક્ઝામ્પલ, અહીંયા પહેલું વાક્ય છે કે મિકેનિકલ કોમ્યુનિકેશન બેરિયર્સ આર ટેકનિકલ સોર્સિસ ઓફ ઇન્ટરફિયરન્સ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. તો એ પહેલો પોઈન્ટ થયો. તો કે ટેકનિકલી કોઈ ઇન્ટરફિયરન્સ આવે, ઉપરથી જ ખામી હોય, વરસાદને લીધે તમે ઘણી વખત ટીવીમાં એ તમને સિગ્નલ્સ મળતા નથી, તો તમે ટીવી જોઈ શકતા નથી. તો એ શું થયું? નેચરલ એ જે કહેવાય કે કેલેમિટી કે કંઈક પ્રોબ્લેમ્સ થ્રુ કે કંઈ એવા ઇન્ટરફિયરન્સથી તમે કોઈ રીતે કમ્યુનિકેશનથી અલિપ્ત થઈ જાઓ છો. અ મેકેનિકલ બેરિયર્સ સ્ટેમ્સ ફ્રોમ અ પ્રોબ્લેમ ઇન મશીનરી ઓર ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ ટુ ટ્રાન્સમિટ ધ મેસેજ. સ્ટેમ એટલે મૂળ, ઝાડનું સ્ટેમ એટલે કે મૂળ. એવી જ રીતે મેકેનિકલ બેરિયર્સનું ઓરિજિન કઈ રીતે થાય છે? તો કે મશીનરીના કે કોઈ પાર્ટમાં કે કોઈ મશીનના ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ પ્રકારની ખામી હોય કે જેના દ્વારા મેસેજ મોકલવાનો હોય તો એ મેસેજ મોકલી શકાય નહીં, ત્યારે એ મિકેનિકલ બેરિયર ઊભું થયું એમ કહી શકાય. ધીસ ઇઝ નોટ લિમિટેડ ટુ મીડિયા forms such as radio and television. It also includes machines used by those with hearing or speech impairments. ઘણી વખત જે લોકોને હિયરિંગ પ્રોબ્લેમ હોય છે એ પણ કાનમાં મશીન રાખે છે કે જે વ્યવસ્થિત રીતે બોલી શકતા નથી, એ પણ એના માટે ઉપયોગ કરે છે. તો એ મિકેનિકલી જો એ પાર્ટમાં કે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ ખામી આવે તો એ વ્યક્તિને બરાબર સંભળાતું નથી. તો એ શું થયું? મિકેનિકલ બેરિયર. એક્ઝામ્પલ્સ ઓફ મિકેનિકલ કોમ્યુનિકેશનલ બેરિયર્સ આર નોઇઝી કોમ્યુનિકેશન, મશીન્સ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઘણી વખત તમે જ્યારે ફોનમાં વાત કરો છો તો સામેવાળી વ્યક્તિને એ એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ કે મિકેનિકલ ડિસ્ટર્બન્સીસ થ્રુ તમારી વાત સ્પષ્ટ રીતે કન્વે કરી શકતા નથી, કે એ કમ્યુનિકેશન ઘણી વખત નોઇઝી કમ્યુનિકેશન બની જાય છે. એબ્સન્સ ઓફ મીન્સ ઓફ કોમ્યુનિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અને યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ તમારી પાસે અવેલેબલ ન હોય ત્યારે પણ તમે કમ્યુનિકેશન કરી શકતા નથી. ટ્રાન્સમિશન ઇન્ટરપ્શન એન્ડ પાવર ફેલિયર. એઝ આઈ ટોલ્ડ યુ જસ્ટ નાઉ કે પાવર ફેલિયર એટલે કે લાઇટ જતી રહે તો તમે એ કોમ્યુનિકેશન કરી શકતા નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે લાઈવ લેક્ચર ચાલતો હોય, એ લાઈવ લેક્ચર માટે તમે તમારા કમ્પ્યુટરથી જોડાયેલા હો તો તમારે લાઇટ જતી રહે છે તો તમારે યુ ફેલ ટુ કન્ટિન્યુ યોર સેલ્ફ for the live session, in hearing the live session. Why? Because of power failure, because of interruption. So, this is what mechanical barriers are. Mechanical communicational barriers are technical sources of interference in the communication process. હમણાં જે વાત કરી એ બીજા શબ્દોમાં ઢાળેલી છે. તમને એ પોઈન્ટ્સ યાદ રહે તો એ રાખજો, અને સાથે સાથે તમે આમાંથી અમુક બાબતો મેચ કરેલી છે એ પણ તમે લખી શકશો. પણ ઓલમોસ્ટ સિમિલારિટી જ અહીંયા જોવા મળે છે, એટલે આ વસ્તુ આપણે સ્કીપ કરીએ છીએ. મિકેનિકલ બેરિયર્સમાં સબ પોઈન્ટ્સ મેં લીધેલા છે. ફર્સ્ટ, નોઇઝ. ઘણી વખત બહારનો અવાજ એટલો બધો આવતો હોય છે કે મશીનરીનો અવાજ એટલો બધો આવતો હોય છે તો તમે સ્પષ્ટ રીતે કોઈ વ્યક્તિ વાત કરે then you are not able to listen. Mechanical instruments and machines require constant maintenance.
કોન્સ્ટન્ટ મેન્ટેનન્સને કારણે કે મેન્ટેનન્સ સતત જોઈએ છે. શું કામ? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મશીનરીઝમાં સતત છે એ મેન્ટેનન્સ થતું રહેતું હોય છે, નહીંતર એ કામ કરતાં અટકી જાય છે અને જે રીતે તમારે કોમ્યુનિકેશનલ ફર્ધર પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એ વધી જાય. ઓવર ટાઈમ એન્ડ વિથ રેગ્યુલર યુઝ their ability to properly function breaks down. Noisy reception interference with their use as communication tools. નોઇઝી રિસેપ્શન ઇન્ટરફિયર્સ એટલે કે ફોર એક્ઝામ્પલ ટીચર ક્લાસમાં ભણાવે છે અને બહાર બીજા સ્ટુડન્ટ્સ અવાજ કરે છે તો એ નોઇઝી રિસેપ્શન ઇન્ટરફિયરન્સ કહેવાય. રિસેપ્શન એટલે સ્વીકાર, તો કે અવાજ આવે છે પણ સાથે બહારનો અવાજ એટલો બધો આવે છે અથવા તો બહારના અવાજને લીધે એ ઇન્ટરફિયરન્સીસને લીધે શું થાય છે, કોમ્યુનિકેશનલ ટૂલ એટલે કે વ્યક્તિ બોલે છે તો ઘણીવાર એ માઇકનો ઉપયોગ કરીને બોલે છે પણ બાહ્ય પરિબળોને લીધે એ સાંભળી શકતા નથી. તો એ કારણ શું થયું? તો કે અવાજ. Defects in the machinery may also cause noise that creates a mechanical communication barrier. Defects in the machinery. Yes, sometimes if the machineries are not working properly, if it causes constantly environment lack of noise, that creates communicational problems. So this is what because of noise. Then transmission interruption. મિકેનિકલ બેરિયરમાં તો કે તમારે જ્યારે મેસેજ મોકલવો છે તો એ મેસેજ મોકલવાના સાધનમાં કોઈ ખામી હોય છે. તો ટ્રાન્સમિશન એટલે મોકલવું, ઇન્ટરપ્શન એટલે ખામી. ઘણીવાર ટીવીમાં એવું લખેલું આવે છે, ખબર છે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. સોરી ફોર ધ ઇન્ટરપ્શન એટલે કે લિટરલી કોઈ મુશ્કેલી માટે એ લોકો દિલગીર છે. દે આર લિટરલી હેવિંગ અપોલોજી ઓર ગિવિંગ અપોલોજી ફોર ધ ઇન્ટરપ્શન. તો એમાં કઈ રીતે? તો કે there are many forms of transmitted communication like email, fax machines, pagers, cell phones, citizen band radios, single side band radio, VHF radios and satellite communication. આટલા બધા સાધનો દ્વારા તમે કોમ્યુનિકેશન કરી શકો છો. All of these operate by receiving a transmitted signal. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ઓલમોસ્ટ સિગ્નલ્સથી ચાલે છે. If for any reason there is an interruption in receiving the signal, then definitely sender will fail to send the message. There is also an interruption in the service. ઘણીવાર એવું બને કે ઉપરથી જ સેવાઓ રદ હોય કે સર્વર ડાઉન હોય તો મશીન્સ છે એ સિગ્નલ્સ રિસીવ કરી શકે નહીં. The duration and frequency of interruptions are based on the source of the signal. The duration and frequency એટલે કે કેટલા સમયમાં કેટલા મેસેજીસ મોકલવાના છે. ઘણીવાર ફ્રીક્વન્સી ઓફ ઇન્ટરપ્શન્સ એટલા બધા હોય કે જેને કારણે પ્રોપર સિગ્નલ્સ મળતા નથી હોતા. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટ સ્લો થઈ જાય છે તો ત્યારે યુઝર્સ એટલા બધા વધી જાય છે, લોડ એટલો બધો વધી જાય છે દેટ ઇવન વી ફીલ સ્લો સર્વિસીસ ઓફ ઇન્ટરનેટ ફેસિલિટીઝ, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ ટ્રાન્સમિશન ઇન્ટરપ્શન વી ગેટ ઇન ધ મિકેનિકલ બેરિયર્સ. એબ્સન્સ ઓફ મીન્સ એ તમે તમારી રીતે વાંચી શકો છો. ઘણીવાર સાધનો અપૂરતા હોય તો પણ તમે કોમ્યુનિકેશન કરી શકતા નથી. તો કે મિકેનિકલ બેરિયર્સમાં આ ત્રીજો મુદ્દો આપણે ડિસ્કસ કરીએ છીએ, એબ્સન્સ ઓફ મીન્સ. મીન્સ એટલે અહીંયા સાધનો. તો કે ઘણી વખત પોવર્ટીને લીધે ઓફન પોવર્ટી કોઝિસ એન એબ્સન્સ ઓફ મીન્સ ટુ વાઇટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મશીન્સ યુઝ એઝ ધી ટૂલ ઇન ધ કોમ્યુનિકેશન. કે વાઇટલ એટલે ખૂબ જ જીવંત રાખે એવા અગત્યના ઇન્સ્ટ્રુમેન્ટ અને મશીનરીઝ છે એ ઉપયોગમાં કે એના ટૂલ એટલે સાધનો લઈ શકાતા નથી. શું કામ? તો કે ગરીબીને કારણે, સુવિધાઓ અપૂરતી હોય એટલે. સમટાઇમ્સ ધીઝ ટૂલ્સ આર ફોર માસ કમ્યુનિકેશન સચ એઝ televisions and radio and telephones. Other times these tools are used for personal communication such as hearing aids, amplifiers, signaling devices, braille and special needs telephones, magnifiers and TTY, that is text and telephone, or TDD, that is telecommunication device for the deaf machines. આવા બધા જ સાધનો કે જે સાધનો સાંભળવાની ક્ષમતા માટે બનાવાયેલા છે એઝ પર ધ રિક્વાયરમેન્ટ, વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે,
બધા મશીનરીઝની જો ખામી હોય તો એ વ્યક્તિ કમ્યુનિકેશન બરાબર સાંભળી સમજી કે કરી શકતું નથી. વિધાઉટ ધીઝ ટૂલ્સ દેર ઇઝ મિકેનિકલ કમ્યુનિકેશન બેરિયર્સ વી ફીલ. પાવર ફેલિયર, હમણાં જ આપણે વાત કરી કે પાવર કટ થઈ જાય છે તો પણ આપણે મિકેનિકલી હેન્ડીકેપ્ડ બની જઈએ છીએ. હેન્ડીકેપ્ડ એટલે શું? તો કે વ્યક્તિને કંઈક શરીરના અંગની ખામી હોય, ન હોય, તો એવી જ રીતે પાવર વગર આપણે જીવિત નથી રહી શકતા એવું આપણે માની લીધું છે અત્યારે, બિકોઝ વી આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ મશીન્સ, રાઇટ? Electrically generated devices used in communication are only useful tools if there is a steady source of power. Steady એટલે સ્થિર, સોર્સ ઓફ પાવર એટલે જો સતત વ્યવસ્થિત એક જ ધારો પાવર તમને જો when you are able to receive, then only electrically generated devices can be used. Western countries often take electricity for granted. વેસ્ટર્ન કન્ટ્રીના લોકો શું કરે છે તો કે યસ, દે આર ટેકિંગ ધીસ થિંગ્સ કોન્સ્ટન્ટલી. Isolated locations and underdeveloped countries may depend on electricity that is generated by a single source. ઘણી વખત ત્યાં પણ પાવરની ખામી જોવા મળે છે. Power failures may mean a longer period without communication in areas such as these. એવા એરિયામાં કે જે દૂર છે, આઇસોલેટેડ લોકેશન્સ એટલે એકલા કે અટુલા કે એવા દૂર દૂરના વિસ્તારો કે જે અંડર ડેવલપ્ડ છે, જે પૂરતા ડેવલપ્ડ થયેલા નથી, wherein we do not find electricity. Such areas are in the remote places or wherein we do not get communication or any mean of communication, so we fail to make successful communication. Any power failure may cause a mechanical communication barrier. તો કોઈ પણ પાવર ફેલિયરને લીધે મિકેનિકલ કમ્યુનિકેશનલ બેરિયર્સ જનરેટ થાય છે. આ આપણે પહેલી વાત કરી મિકેનિકલ બેરિયર્સની. હવે વાત આવે છે સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, સામાજિક અને માનસિક. સાયકોલોજી, વ્યક્તિની સાયકોલોજી અલગ અલગ હોય છે, તો કે સામાજિક માનસિક એવા કઈ મુશ્કેલીઓ કે પરિબળો છે કે જેને લીધે આપણે વી ફેઇલ ટુ મેક ધ પ્રોપર કમ્યુનિકેશન. સાયકોલોજીકલ ઓર ઇમોશનલ એમ કહી શકો તમે બેરિયર્સ. બેરિયર્સ રિફર્સ ટુ ધ સાયકોલોજીકલ સ્ટેટ દેટ ઇઝ I.E. એટલે ધેટ ઇઝ opinions, attitudes, status, consciousness, emotions, etc. of a person that deeply affects the ability to communicate. વ્યક્તિની સાથે તમે જ્યારે વાત કરો છો, isn't it, ત્યારે વ્યક્તિના ઓપિનિયન્સ તમને અસર કરે છે, વ્યક્તિના એટીટ્યૂડ તમને અસર કરે છે. યુ ફીલ લાઈક દેટ પર્સન ઇઝ ઓફ વિચ સ્ટેટસ, દેટ સ્ટેટસ અફેક્ટ્સ એન્ડ દેટ કોન્શિયસનેસ વિલ ઓલવેઝ બી ધેર, રાઈટ? And emotions are always, a part of human system. Without that, we do not get attachment, affection. So that is always affect to the psychology of a person, that deeply affects the ability to communicate. વ્યક્તિ સાથે વાત કરો છો તો આ બધા જ ફેઝિસમાંથી તમે પસાર થાઓ છો, એની લાગણીને સ્પર્શો છો, એના માનસિક દાણાવાળાની સાથે તમારે મેચ થવું પડે છે, એન્ડ યુ ડીપલી અફેક્ટ ધ પર્સન, then and then only you are able to communicate properly. The communication largely depends on the mental condition of a person. Here it is the, it's not he, it is the, THE. Communication largely depends on the mental condition of a person. માણસની માનસિક પરિસ્થિતિ સારી હોય, if the person is not mentally or emotionally sound, then he cannot communicate effectively either as a sender or a receiver. તો એ વ્યક્તિ સારી રીતે માહિતી લઈ પણ નથી શકતું અને માહિતી પહોંચાડી પણ નથી શકતું. હવે તો કે આવું થાય છે કઈ રીતે? સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો કે વ્યક્તિ બેધ્યાન હોય ત્યારે, લેક ઓફ અટેન્શન. When the person is preoccupied by some other things and do not listen carefully what the other person is speaking, then arises the psychological barrier in the communication process. જ્યારે સામેવાળી વ્યક્તિ બોલે છે, ઇફ સેન્ડર ઇઝ પાસિંગ ધ મેસેજ અને લિસનર છે એ વ્યવસ્થિત સાંભળતું નથી, એનું બેધ્યાન પણ હોય છે, ત્યારે આવા પરિબળો જોઈ શકો છો. When the person does not listen to others,
then he won't be able to comprehend the message as it was intended and will not be able to give proper feedback. તો કે જ્યારે વ્યક્તિ છે એ બરાબર સાંભળતું નથી તો એ બરાબર સમજશે નહીં. ટુ કોમ્પ્રિહેન્ડ મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ. વોન્ટ વિલ નોટ નો ટુ કોરુપ વોન્ટ. હી વોન્ટ બી એબલ ટુ કોમ્પ્રિહેન્ડ ધ મેસેજ એન્ડ ઇટ વોઝ ઇન્ટેન્ડેડ, કે જે રીતે જે ઈરાદા સાથે મોકલાયેલો હતો તે ઈરાદો એ સમજી શકતો નથી, અને એન્ડ અકોર્ડિંગલી દેટ પર્સન વિલ નોટ બી ગિવિંગ પ્રોપર ફીડબેક. તો એ સામે ફીડબેક મેળવી શકશે નહીં. બીજું છે પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન. પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન એટલે કેવું, તો કે બાળક, ખબર છે ઘણી વખત એવું સાંભળ્યું હોય કે આ બાળક પ્રીમેચ્યોર આવ્યું છે. પ્રીમેચ્યોર એટલે કે પૂરતો સમય ન થયો હોય ને એ પહેલાં બાળકનો જન્મ થઈ જાય. એવી રીતે પૂરતી માહિતી તમારી પાસે નથી હોતી એ પહેલાં તમે કોઈ પણ વાત છે એના ઇવેલ્યુએશન ઉપર એટલે કે એના મૂલ્યાંકન ઉપર તમે આવી જાઓ છો, નક્કી કરી નાખો છો કે આમ નહીં ને આમ, આમ નહીં ને આમ. બટ ઇફ યુ ડુ નોટ હેવ પ્રોપર સફિશિયન્ટ નોલેજ ઓફ એની content of any subject, then you cannot arrive on an evaluation. Many people have a tendency to jump to the conclusions directly and form judgments without considering all the aspects of information. એટલે કે તમે કોઈ વ્યક્તિને જજ ન કરી શકો. યસ, this is generally done by the people who are impatient and resort to a selective listening. This is generally done by the people who are impatient and resort to a selective listening. એવા અમુક લોકો હોય છે કે જે અધીરા હોય છે, જે સાંભળવું હોય એટલું જ સાંભળે છે અને સિલેક્ટિવ લિસનર કહેવાય, બરાબર. તો એવા લોકોને આવી મુશ્કેલીઓ વધારે પડે છે. ધીસ પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન ઓફ ધ ઇન્ફોર્મેશન, તો કે આવી અપૂરતી અણસમજુ માહિતીથી શું થાય છે, ધીસ એક્ટ્સ એઝ અ બેરિયર ટુ ધ ઇફેક્ટિવ કમ્યુનિકેશન એન્ડ લોવર્સ ધ મોરલ ઓફ ધ સેન્ડર. અને એને કારણે મોકલનાર વ્યક્તિની વ્યક્તિમત્તા ઓછી કરે છે, રાઈટ. If you are failed to understand what the sender has said, then you will not be able to person of right moral, right. Then you have to understand the information, you have to digest the information, then you are arrive on the conclusion, isn't it? So this is very important in case of socio-psychological barriers. Poor retention. The retention refers to the capacity of a brain to retain or store things in the memory. હવે ત્રીજો મુદ્દો એવો આવે છે સોશિયો સાયકોલોજીકલ બેરિયરમાં, કે વ્યક્તિની યાદશક્તિ છે એ ઓછી હોય, એના મગજની કેપેસિટી ઓછી હોય. ટુ રિટેન મીન્સ ટુ સર્વાઈવ, ટુ સ્ટોર થિંગ્સ ઇન ધ મેમરી. ઘણા વ્યક્તિઓને એક વખત વાંચવામાં યાદ રહી જાય છે, ઘણા વ્યક્તિઓ એકને એક મુદ્દો 10 વાર વાંચે છે, then also that person is not able to remember. Why? Because that brain is not having such of capacity. The brain does not store all the information came across, but in fact retain only those which deems to be helpful in the future. મગજ એવી માહિતી વધારે પડતી સ્ટોર કરી રાખે છે કે જે આગળ જઈને that retain only those which deems to be helpful in the future, કે જે આ ભવિષ્યમાં તમને કદાચ કોઈ રીતે મદદરૂપ થઈ શકે, right. That only things can be retained in the future. Therefore much of the information gets lost during the retention process. એટલે ઘણું બધું યાદ રાખ્યું હોય તેમ છતાંય તમે રિકોલ કરો છો ત્યારે, કે હું ફોર એક્ઝામ્પલ છે તો કે મનાલી ફરવા ગઈ હતી, તો કે મનાલી ફરવા ગઈ ત્યારની જે કંઈ પણ ઘટનાઓ છે એ બધી મને મારા નાના મગજને યાદ હશે, પણ વેન આઈ સ્ટાર્ટ રિકોલિંગ ધ થિંગ્સ તો ત્યારે મને બધી જ બાબતો યાદ નથી આવતી. જેટલી મારી ગુડ મેમરીઝ છે એ મને જલ્દી યાદ આવી જશે, રાઈટ. સો ધેરફોર મચ ઓફ ધ ઇન્ફોર્મેશન ગેટ્સ લોસ્ટ. ઘણી બધી માહિતી ભૂલાઈ જાય છે ડ્યુરિંગ ધ રિટેન્શન પ્રોસેસ. એટલે પાછું મેળવતી વખતે તો એ મને બધું યાદ નથી આવતું. એન્ડ ધીસ એક્ટ્સ એઝ અ બેરિયર ટુ ધ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. પણ મારી જે ગુડ મેમરીઝ છે થોડી ઘણી એ મને યાદ આવે છે. અધર દેન દેટ આઈ સ્કિપ્ડ, માય માઇન્ડ સ્કિપ્ડ certain elements, certain memories which are there in my mind. So this is what because of poor retention. Retention એટલે ફરી પાછું રિટેન્શન એટલે એવું કે તમે યાદ શક્તિને આધારે કે ટુ રિમેમ્બર ફોર લોંગ, એટલે જે લોકોને યાદ નથી રહેતું, જે લોકોની મેમરી લોસ ઓફ મેમરી છે, અને એ લોસ ઓફ મેમરીને કારણે આવું થતું હોય છે. પછી આવે છે loss by transmission, તો કે મોકલતી વખતે કંઈક મુશ્કેલીઓ થઈ હોય, isn't it? So fine girls, hereby I think I need to discuss up till this. From the fourth point I'll be continuing on tomorrow.
right? And social psychological barrier is still not completed. It will be completed on tomorrow, right? આજે આપણે શું વાત કરી? We completed homophone. Later on we saw about the barriers. તો આપણે સૌથી પહેલાં બેરિયર્સના મિનિંગ જોયો. Then after we started with the mechanical barrier. એમાં મિકેનિકલ બેરિયરના પરિબળો જોયા કે મુશ્કેલીઓ મિકેનિકલ બેરિયરની કઈ રીતે થાય છે. Then we observed about socio-psychological barriers. તો એમાં આપણે 3 પોઈન્ટ જોયા and we'll continue with the fourth one on tomorrow. Right girls? Thank you very much. Till tomorrow, બરાબર લખી નાખજો, રિવાઇઝ કરજો, right? And prepare yourselves accordingly. Thank you very much and have a nice day.